નાણાપોંઢાના માળવા ગ્રામ પંચાયતમાં ગેરકાયદેસર કોરીની રજૂઆત કરવા ગયેલા જાગૃત નાગરિકને સરપંચે આપી ગાળો. ગ્રામસભામાં ભારે હોબાળો થતા વિડીયો વાયરલ. વલસાડ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં વિવાદો અટકવાનું નામ નથી લઈ રહ્યા. તાજેતરમાં જિલ્લાની વધુ એક ગ્રામ પંચાયતનો હંગામાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને પગલે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. મળતી માહિતી મુજબ નાનાપોંઢા તાલુકાના માંડવા ગ્રામ પંચાયતની યોજાયેલી ગ્રામસભા દરમિયાન ભારે હોબાળો મચી ગયો હતો. ગામના એક જાગૃત નાગરિક પંચાયતમાં પોતાની રજૂઆત લઈને પહોંચ્યા હતા, પરંતુ મામલો શાંતિથી ઉકેલવાને બદલે ઉગ્ર બોલાચાલીમાં ફેરવાઈ ગયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર ગામના જાગૃત નાગરિક દ્વારા વિસ્તારમાં ચાલી રહેલી ગેરકાયદેસર કોરીના મુદ્દે પંચાયત સમક્ષ લેખિત કે મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. આ ગંભીર મુદ્દા પર ચર્ચા કરવાને બદલે માંડવા ગામના સરપંચ અચાનક ઉશ્કેરાઈ ગયા હતા. રજૂઆતથી અકળાયેલા સરપંચે ભાન ભૂલીને જાગૃત નાગરિકને જાહેરમાં બીભત્સ ગાળો આપવાનું શરૂ કરી દીધું હતું. સરપંચનું આવું આક્રમક અને અણશાસતું વર્તન જોઈને ગ્રામસભામાં હાજર અન્ય લોકો પણ ચોંકી ઉઠ્યા હતા અને માહોલ ભારે ગરમ થઈ ગયો હતો. પણ આપણા સરપંચ જ કઈ નથી બોલતા. આપણે લાઈવ એવું તમે જ લાવ્યા. આવવાની વાત થોડી છે. અમે તો બંધ કરવાનું લાવ્યા છે ને. ગેટ પર જવાની તમારી જવાબદારી. ગેટ પર જવાની કઈ ગામ લોકો થોડી જવાબદારી છે. તમને કેટલી વાર નોટિસ લખો, અત્યારે નોટિસ લખો, ચાલો જઈએ. પર્સનલ નથી. તમારી સાથે હું વાત નહીં કરું. તમે નહીં કરતા, બંધ કરો. તારા ગામમાં નહીં, તમારા ગામમાં રહેવું જોઈએ. બરાબર? સરપંચ ઓય ગાળ બોલે એટલે ઓય ગાળ બોલે એટલે મર્યાદામાં બોલો. મર્યાદામાં બોલો. સરપંચ સાહેબ, મર્યાદામાં બોલો. મર્યાદામાં રહીને બોલો. બધા આવી જાય. તમારી જવાબદારી નહીં બને. અમે વિરોધ નથી કર્યું. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.